દાદા અત્યારે આ બધા રોઝ ડે ને ચોકલેટ ડે ને એવું આવે તો તમે તમારા જમાનામાં ક્યારેય આવું કઈ કર્યું હતું? અમારામાં એક જ ભગવાનનો ડે આવતો. ભગવાનનો ડે? હા, સાતમ આઠમ હોય ને તો કૃષ્ણ ભગવાનનો ડે આવે. હા. અને દિવાળી હોળીએ પછી માતાજીના બધા પ્રોગ્રામો થાય. બાકી નોરતામાં થાય. સમજ્યા? આવા દિવસ અત્યારે નહોતા. તો વેલેન્ટાઇન ડે વિશે અમને કોઈ માહિતી નથી. તમને કાંઈ નથી ખબર વેલેન્ટાઇન ડે એટલે હું? હા, એ તો નથી. તો તમારા જમાનામાં આપણે શું કહેવાય કે એવો વેલેન્ટાઇન ડે અને રોઝ ડે ને એવું આવતું કે ન આવતું? નો આવતો. તો તમારા જમાનામાં તમે લવ મેરેજ કરતા કે તમારી જ ના જ્ઞાતમાં ના, કરતા? અમારે જોવાય ન જવું તો ભાવતર જ અમારે છોકરીઓ નક્કી કરી આવતા. થઈ ગયો. અચ્છા, જોવાય નહીં જવાનું જોવાનું એટલે જવાનું. છોકરીનું મોઢું ન દેખાય. મોટું ને લગ્ન વખતે જ મોટું જોઈએ એમ લગ્ન થાય ને ત્યારે જ ખબર પડતી કે ઓ ભાઈ. ત્યાં લગી અમને મોટું જોવાનું મળતું ને વડીલો જ હગાઈ કરી આવતા છે. ઓહો, એવું રીતે. ટૂંકમાં આવું કઈ રોઝ ડે ને એવું કઈ નહોતું ને? રોજ દે નહીં, ફરવાનું નહીં ને ઈ ગામમાં નહીં, એના ઘર તરફે ન જવાનો રિવાજ હતો. છોકરીનું મોઢું તમે ડાયરેક્ટ લગ્નના આ દિવસે જ પણ ઈ જોવાનું. રહેતી હોય એના ઘર તરફે ન જઈ શકતા એટલું બધું. એની પેલા હગાઈ થાય ત્યારે મળવાનું કે એવું મળવાનું કાંઈ? નહીં, હગાઈ થાય તો એના ઘર તરફ ન જઈ એમ. અને અત્યારે તો કેવો જમાનો આવી ગયો અત્યારે કે તો હગાઈ થઈ નો થઈ હોય ને એ પેલા તો બધા ફરવા આ હોય. ફૂલ ગુલાબી જેમ ફરી. ફૂલ ગુલાબી જમાનો આવી ગયો.